કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ કચ્છના મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી નમાજ અદા કરી. કચ્છના મુસ્લિમ સમાજે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને કડક વિરોધ નોંધાવ્યો હતો. શુક્રવારની જુમ્માની નમાજ દરમિયાન કાળી પટ્ટી બાંધીને તેઓએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. આ હુમલાના પીડિતો માટે દુઆ કરી અને ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી. આ શાંતિપૂર્ણ વિરોધ તેમના દુઃખ અને આતંકવાદ સામેની એકતા દર્શાવે છે. નમાજ દરમિયાન મુસ્લિમ સમાજે સરકારને આવા ઘાતકી હુમલાઓના દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ કરી. પીડિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવવા માટે પગલાં લેવામાં આવે તે માટે તેમણે સરકારને અપીલ કરી. આ વિરોધ માત્ર તેમના દુઃખને જ નહીં પરંતુ આતંકવાદ સામેના તેમના દ્રઢ નિર્ધારને પણ દર્શાવે છે.